પંચમહાલના પાનમ ડેમના દરવાજાની બાજુમાં રબર સીલમાં લીકેજ 2 નંબરના ગેટની ડાબી બાજુ રબર સીલમાં લીકેજ થયું। વડોદરાની ટીમે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરી। મેન્ટેનન્સની કામગીરીને લઈ ડેમમાંથી 4200 ક્યુસેક પાણી છોડાયું। 10 થી 12 કલાકમાં ગેટનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હનીફ ફોન લાઈનથી જોડાયા છે। જી હનીફ, જે સીલ છે તે લીકેજ જોવા મળ્યું, શું વધારે વિગત? કામગીરી ક્યાં પહોંચી છે? પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાનથી પાનમ ડેમ છે હાલ તો 100% ભરાયો છે। હાલ જે રીતના જે વિગતો સામે આવી છે તે પ્રમાણે પાનમ ડેમના જે 2 નંબરનું ગેટ છે તેનું સીલ રબર જે છે તે લીકેજ થવા પામ્યું છે। આ લીકેજના કારણે પાણી જે છે વહી રહ્યું છે। હાલ તો જે ગેટમાં જે લીકેજ થતા 2 નંબરની ગેટની આગળના ભાગે ટોપ લોક ગેટ ઇન્ટરલોક કરવાની કામગીરી જે છે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને પાનમ યોજના વર્તુળ વિભાગ પંચમહાલ અને જે આંતરિક વિભાગ વડોદરા કચેરીની ટીમ જે છે, અધિકારીઓ સાથેની ટીમ જે છે તે હાલ પાનમ ડેમ ખાતે પહોંચી છે અને હાલ જે ગેટનું સમારકામ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। કહી શકાય કે જે રીતના હાલ પાનમ ડેમની મેન્ટેનન્સની જે કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈ જે 4800 ક્યુસેક પાણી જે છે ડેમમાંથી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના માહિતી મળી રહી છે અધિકારીને જણાવ્યા મુજબ હાલ ડેમનું સમારકામ કરવામાં લગભગ 10 થી 12 કલાક જેટલો સમય લાગી શકે છે। જી હનીફ, માહિતી બદલ આભાર।